હેલો સ્ટુડન્ટ, આજે આપણે સ્વાધ્યાય 1.3 થી આગળ જે નવો ટોપિક છે એની વાત કરીશું. જે ટોપિકનું નામ છે ગણક્રિયાઓ. ગણક્રિયાઓ જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ઓપરેશન્સ ઓન ફેક્ટ્સ. બરાબર. ગણક્રિયાઓમાં આપણે કયા કયા પ્રકારની ક્રિયાઓ જોવાની છે? તો ગણક્રિયાઓમાં આપણે નીચે મુજબની જુદી જુદી પ્રક્રિયાઓ સમજવી છે. એમાં પહેલું નામ છે યોગ ક્રિયા. બીજું નામ છે છેદ ક્રિયા. ત્રીજું નામ છે પૂરક ક્રિયા. ચોથી ક્રિયા છે તફાવત ક્રિયા. બરાબર. હવે આ યોગ ક્રિયા અને છેદ ક્રિયા ભેગા કરીએ તો આવશે વિભાજનનો નિયમ. અને યોગ ક્રિયા, છેદ ક્રિયા અને પૂરક ક્રિયા ત્રણેયને ભેગા કરીએ તો આવશે દ મોર્ગનનો નિયમ. અને તફાવત ક્રિયા માટે પાંચમી વસ્તુ જોવાય સંમિત તફાવત ગણ. આ બધી જ પ્રક્રિયાઓ તો આપણે જોવાની જ છે, સાથે સાથે એની વેન આકૃતિ પણ જોઈ લઈશું, એટલે શું કહેવા માંગે છે એક્ઝેક્ટલી ખબર પડી જાય. બરાબર છે. તો યોગ ક્રિયા શરૂ કરીએ. સૌથી પહેલા યોગ ક્રિયા અને છેદ ક્રિયા સાથે લેવાની છે. તો પહેલા યોગ ક્રિયાની વાત કરીએ કે યોગ ક્રિયા કોને કહેવાય? તો યોગ ક્રિયા, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું યુનિયન ઓપરેશન. યુનિયન એટલે યોગ અને ક્રિયા મીન્સ ઓપરેશન. યુનિયન ઓપરેશન. તો જો એ અને બી બિલોંગ્સ ટુ પાવર સેટ ઓફ યુ. આ પાવર સેટ ઓફ યુ એટલે કે યુ નો ઘાત ગણ. આપેલ ગણનો ઘાત ગણ એટલે શું કહેવાય? આપેલ ગણના બધા જ ઉપગણોનો ગણ. એટલે યુ નો ઘાત ગણ એટલે યુ ના બધા જ ઉપગણોનો ગણ. એનો મતલબ એ થયો કે એ અને બી એ યુ ના ઉપગણો છે, એટલે પાછળ એ બી લખ્યું છે. જો તમે આવું લખો છો કે એ બી બિલોંગ્સ ટુ પાવર સેટ ઓફ યુ તો પણ ચાલે, અથવા તો આવું કહી શકાય કે એ બિલોંગ્સ ટુ યુ અને બી બિલોંગ્સ ટુ યુ. બરાબર. સોરી, એ સબસેટ યુ અને બી સબસેટ યુ. એ અને બી યુ ના ઉપગણો છે, તો એના માટે એ અથવા બી માં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એ અને બી નો યોગ ગણ કહે છે. બનતા ગણને એ અને બી નો યોગ ગણ કહે છે. તેને સંકેતમાં આપણે એ યોગ બી કોના વડે દર્શાવીએ છીએ? એ યોગ બી વડે દર્શાવીએ છે. બે ગણનો યોગગણ મેળવવાની આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે યોગ ક્રિયા કહીએ છીએ. શું કહીએ છીએ? યોગ ક્રિયા. ફરીથી એક વખત, જો એ અને બી બિલોંગ્સ ટુ પાવર સેટ ઓફ યુ એટલે કે યુ ના ઘાતગણના સભ્યો હોય, એટલે કે યુ ના ઉપગણો હોય, એટલે કે એ સબસેટ યુ અને બી સબસેટ યુ, તો એ અથવા બી માં હોય, એટલે કે એ માં હોય અથવા બી માં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એ અને બી નો શું કહીએ છીએ? યોગ ગણ. તેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવાય છે. બે ગણનો યોગ ગણ મેળવવાની આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? યોગ ક્રિયા. તો માટે એ યોગ બી બરાબર શું લખાશે? તો કે એ યોગ બી બરાબર એક્સ, જ્યાં એક્સ એ માં છે અથવા એક્સ બી માં છે. એક્સ એ માં છે અથવા એક્સ બી માં છે. બરાબર. માટે x belongs to a યોગ બી. x belongs to a યોગ બી માટે x belongs to a અથવા x belongs to b. x a યોગ બી માં છે એનો મતલબ કે x a માં છે અથવા x b માં છે, અથવા બંનેમાં પણ હોઈ શકે. બરાબર. એટલે એનો મતલબ આવો પણ થઈ શકે કે x a માં હોય અને x b માં ના હોય, અથવા x a માં ના હોય અને x b માં હોય. તો આ બંને કેસમાં x a યોગ બી માં તો રહેશે જ, કેમ કે ઓછામાં ઓછા એક ગણમાં હોય. બંનેમાં હોય તો પણ વાંધો નથી, પણ ઓછામાં ઓછા એક ગણમાં હોય, એ માં હોય ને બી માં ના હોય, અથવા બી માં હોય ને એ માં ના હોય, તો પણ એ યોગ બી માં તો હોય જ. બરાબર. તો પછી એનો મતલબ એવો પણ થાય કે જો x એ યોગ બી માં ના હોય, જો x એ યોગ બી માં ના હોય તો એનો મતલબ એવો તો કરી જ શકાય કે x a માં પણ નથી અને
એક્સ બી માં પણ નથી, એક્સ એ માં પણ નથી અને એક્સ બી માં પણ નથી. કેમ કે એ યોગ બી એટલે એ માં હોય અથવા બી માં હોય તેવા તમામે તમામ સભ્યો આવી જાય છે. એટલે કે જો એ યોગ બી માં નથી તો એવું કહી શકાય કે એમાં પણ નથી અને બી માં પણ નથી. એટલે અહીંયા જે અથવાનો ઉપયોગ કરતા હતા એ અથવા જયારે નકારમાં આવે ત્યારે શેમાં ફેરવાઈ જાય છે? અને માં ફેરવાઈ જાય છે. એટલે એક્સ એ યોગ બી માં છે એનો મતલબ કે એક્સ એ માં છે અથવા એક્સ બી માં છે. પણ એ યોગ બી માં નથી તો એમાં પણ નથી અને બી માં પણ નથી. બેમાંથી એક પણ માં નથી. એક માં હોય તો એ યોગ બી માં તો આવે ને આવે જ. બરાબર. એનું ઉદાહરણ બી જોઈએ તો ધારો કે એ બરાબર આપણને આપી દીધું છે 1 2 3 4 5 અને બી બરાબર આપે છે 2 4 6 8 10. બરાબર. તો માટે એ યોગ બી શું કહેવાશે? એ યોગ બી બરાબર તો કે એમાં હોય અથવા બી માં હોય તેવા તમામ સભ્યો. એટલે એના તો બધા સભ્યો પહેલા લખી જ કાઢું. હવે વધારાના બી માં સભ્યો કયા છે? 2 અને 4 તો આવી ગયા ને. તો 6 8 અને 10. બરાબર છે. એટલે આ શું થયું? એ યોગ બી. ઓકે. હવે 2 થી વધુ ગણનો યોગ ગણ હોય તો શું કરવાનું? અહીંયા તો આપણે 2 ગણ માટે ચર્ચા કરી. હવે 2 થી વધુ ગણનો યોગ હોય તો આપણે આવું લઈએ છીએ. ધારો કે A1 A2 A3 અપ ટુ AN નો યોગ. આ n ગણ છે એનો યોગ લેવો છે તો આ n ગણનો યોગ શું થશે? તો n ગણનો યોગ થશે A1 યોગ A2 યોગ A3 યોગ ક્યાં સુધી? AN સુધી. અને એને લખાશે આપણે જેમ સિગ્મા લખીએ છીએ એવી જ રીતે અહીંયા મોટો યુ કરવાનો છે. અહીંયા AI આવશે જે I ની કિંમત 1 થી લઈને n સુધી. બરાબર. આવો સંકેત દ્વારા દર્શાવો. ઓકે. A1 થી લઈને AN નો યોગ છે તો સિગ્મા AI જે I ની કિંમત એ 1 થી લઈને n સુધી. એટલે એનો મતલબ શું થયો? તો કે એનો મતલબ એટલે કે આનો મતલબ યુનિયન I running from 1 to n. એટલે કે x જ્યાં x એ ઓછામાં ઓછા એક ગણ ઓછામાં ઓછા એક ગણ AI માં છે. જ્યાં I બરાબર 1 2 3 અપ ટુ n. ઓછામાં ઓછો એક AI એટલે A1 માં છે અથવા A2 માં છે અથવા A3 માં છે. એક કરતા વધુમાં હોય તો ચાલે પણ ઓછામાં ઓછા એક ગણમાં તો છે જ. ઓછામાં ઓછા એક ગણમાં તો છે જ. બરાબર. તો એ યુનિયનમાં છે એવું કહી શકાય. ઓકે. તો યોગ ક્રિયા ક્લિયર છે. ઓકે. ચલો તો આગળ વધીએ છીએ છેદ ક્રિયા માટે. જે પ્રમાણે આપણે યોગ ક્રિયા જોયું એ જ પ્રમાણે છેદ ક્રિયાની વાત કરવી છે. તો છેદ ક્રિયા શું કહે છે? છેદ ક્રિયા જેને ઇંગ્લિશમાં કહીએ છીએ ઇન્ટરસેક્શન ઓપરેશન. જો A અને B belongs to power set of U, A અને B belongs to power set of U, એનો મતલબ U ના ઘાતગણના સભ્યો છે એટલે કે U ના ઉપગણો છે. એટલે કે A ઉપગણ U અને B ઉપગણ U હોય તો A અને B બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને A અને B નો શું કહીએ છીએ? છેદગણ કહીએ છીએ. તેને સંકેતમાં A છેદ B વડે દર્શાવાય છે. તેને સંકેતમાં A છેદ B વડે દર્શાવાય છે. ઓકે. 2 ગણનો છેદગણ મેળવવાની આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? છેદ ક્રિયા કહીએ છીએ. શું કહીએ છીએ? છેદ ક્રિયા કહીએ છીએ. માટે પેલામાં જેવી રીતે A યોગ B લખ્યું તેવી રીતે અહીંયા A છેદ B લખીએ તો A છેદ B બરાબર શું થશે? x જ્યાં x belongs to A અને x belongs to B. x જ્યાં x belongs to A અને x belongs to B. માટે x belongs to A છેદ B નો મતલબ શું થાય? x belongs to A છેદ B એટલે કે x A માં પણ છે અને x B માં પણ છે. x A માં પણ છે અને x B માં પણ છે. પણ જો નકારની વાત આવે એટલે કે x જો A છેદ B માં નથી, x A છેદ B માં નથી તો એનો મતલબ એવો થશે કે x A માં નથી અથવા x B માં નથી. A માં નથી અથવા B માં નથી.
બંનેમાં ના હોય તો બી ચાલે, પણ છેદમાં નથી એટલે કે એક એ માં નથી અથવા બી માં નથી એટલું તો છે જ. જો બંનેમાં હશે તો એ છેદ બી માં હશે જ. બરાબર, એટલે અહીંયા જે અને છે એ શેમાં ફેરવાઈ જાય છે? અથવામાં. અને છે એ શેમાં ફેરવાઈ જાય છે? અથવામાં. ઓછામાં ઓછા એકમાં ન હોય એટલે છેદમાં ન હોય. બરાબર, એનું પણ ઉદાહરણ તો જે આગળ લીધું હતું એનું એ જ વિચારીશું. કયું? તો કે a ઇક્વલ ટુ 1 2 3 4 5 અને b ઇક્વલ ટુ કયું લીધું હતું? 2 4 6 8 અને 10. તો આપણે પહેલા યોગ જોયો હતો, હવે છેદની વાત કરીએ છીએ. તો કે a છેદ b શું થાય? તો કે a છેદ b બરાબર થશે બંનેના સામાન્ય સભ્યો એટલે કે 2 અને 4. અહીંયા પણ છે 2 અને 4 એટલે a છેદ b બરાબર શું આવે? 2 અને 4. ઓકે, ચલો 2 થી વધુ ગણનો છેદ જોઈએ. 2 થી વધુ ગણનો યોગ જોયો આપણે. હવે 2 થી વધુ ગણનો છેદ, 2 થી વધુ ગણનો છેદ જોઈએ છે. તો a1 a2 a3 અપ ટુ an નો છેદ એટલે શું થશે? a1 છેદ a2 છેદ a3 છેદ ક્યાં સુધી? an સુધીનો છેદ. એને કહેવાય છે છેદ ક્રિયા ai, જ્યાં i ની કિંમત 1 થી n, i ની કિંમત 1 થી n આ સંકેત દ્વારા દર્શાવાય છે. આ સંકેત દ્વારા દર્શાવાય છે. ઓકે, એનો મતલબ શું થયો? કે ઇન્ટરસેક્શન ai, i રનિંગ ફ્રોમ 1 to n, એનો મતલબ શું થયો? કે x જ્યાં x એ તમામ ai જ્યાં i ની કિંમત 1 2 3 અપ ટુ ક્યાં સુધી? n માં છે. તમામ ai માં છે. બરાબર, યુનિયનમાં આપણે એવું કીધું હતું કે ઓછામાં ઓછા એક ai માં છે. અહીંયા કેવું પડે છે કે તમામ ai માં છે. બરાબર, તો યોગ ક્રિયા અને છેદ ક્રિયાના ગુણધર્મો જોઈએ. હવે આપણે યોગ ક્રિયા જોયું, છેદ ક્રિયા જોયું. તો હવે યોગ ક્રિયા અને છેદ ક્રિયાના ગુણધર્મો. યોગ ક્રિયા અને છેદ ક્રિયાના ગુણધર્મો અહીંયા આગળ આપણે જુદા જુદા ઘણા બધા ગુણધર્મો જોવા છે. કઈ રીતે જોતા જઈએ 1 by 1 એટલે આઈડિયા આવશે. પહેલું, યોગ ક્રિયા અને છેદ ક્રિયા એ p of u, પાવર સેટ ઓફ u પરની દ્વિક ક્રિયા છે. શું કે છે? યોગ ક્રિયા અને છેદ ક્રિયા એ પાવર સેટ ઓફ u, p of u પરની દ્વિક ક્રિયા છે. એટલે શું? એટલે જો a અને b belongs to power set of u છે, a અને b belongs to power set of u છે, તો a યોગ b એ પણ belongs to power set of u થશે અને a છેદ b એ પણ belongs to power set of u થશે. બરાબર, a અને b જો પાવર સેટ ઓફ u એટલે u ના ઘાતગણના સભ્યો છે તો એમનું યોગ ક્રિયા એ પણ ઘાતગણનો સભ્ય હોય અને છેદ ક્રિયા એ પણ ઘાતગણનો સભ્ય હોય. અથવા ઘાતગણનો સભ્ય એટલે ઘાતગણમાં કયા ગણ સભ્યો આવે? તો કે તેના ઉપગણો આવે. એટલે તમે એને આ રીતે પણ લખી શકો છો, a સબસેટ u અને b સબસેટ u, a સબસેટ u અને b સબસેટ u. તો a યોગ b એ પણ સબસેટ u અને a છેદ b એ પણ સબસેટ u. a સબસેટ u, b સબસેટ u, તો a યોગ b પણ સબસેટ u અને a છેદ b પણ સબસેટ u. આ જે નિયમ છે એને આપણે સંવૃત્તતાનો નિયમ કહીએ છીએ. સંવૃત્તતાનો નિયમ પણ કહેવાય છે, જેને ઇંગ્લિશમાં આપણે ક્લોઝર પ્રોપર્ટી કહીશું. શું કહીશું? ક્લોઝર પ્રોપર્ટી. પહેલો ગુણધર્મ
યોગ ક્રિયા અને છેદ ક્રિયા એ પાવર સેટ ઓફ યુ ના ઘાતગણની દ્વિક ક્રિયા છે. યુ ના ઘાતગણની દ્વિક ક્રિયા છે, એટલે કે એ અને બી જો પાવર સેટ ઓફ યુ ના સભ્યો છે, એટલે કે યુ ના ઉપગણો છે, તો એ યોગ બી પણ પાવર સેટ ઓફ યુ નો સભ્ય થાય અને એ છેદ બી પણ પાવર સેટ ઓફ યુ નો સભ્ય થાય. જે છે દ્વિક ક્રિયા આપણે પ્રાકૃતિક સંખ્યા માટે પણ જાણીએ છીએ કે કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો હંમેશા પ્રાકૃતિક સંખ્યા જ થાય, કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર એ હંમેશા પ્રાકૃતિક સંખ્યા જ થાય. એટલે એ પ્રાકૃતિક સંખ્યા છે, બી પ્રાકૃતિક સંખ્યા છે, તો એ પ્લસ બી પણ પ્રાકૃતિક સંખ્યા, એ ઇન્ટુ બી પણ પ્રાકૃતિક સંખ્યા, તો એને શું કહીએ છીએ? દ્વિક ક્રિયા કહીએ. શું કહીએ છીએ? દ્વિક ક્રિયા કહીએ છીએ. બરાબર. એ જ વસ્તુ અહીંયા છે કે એ અને બી જો યુ ના ઉપગણો હોય તો એ યોગ બી પણ યુ નો ઉપગણ થાય અને એ છેદ બી પણ યુ નો ઉપગણ થાય. ઓકે, ચલો આગળ નવો ગુણધર્મ જોઈએ. ગુણધર્મ નંબર 2. ગુણધર્મ નંબર 2 એટલે કે ઉપગણની વાત છે. ઉપગણની વાત છે. ઉપગણ એટલે એ યોગ બી અને એ છેદ બી, તો એ યોગ બી નો ઉપગણ થાય કે એ યોગ બી એ નો ઉપગણ થાય? તો કે એ યોગ બી ની અંદર એ અને બી ના તમામ સભ્યો આવી જાય, એટલે એ ના બધા જ સભ્યો એ યોગ બી માં આવી જવાના. માટે કહેવાય કે એ ઉપગણ થશે એ યોગ બી નો, અને એ જ રીતે બી પણ ઉપગણ થશે કોનો? એ યોગ બી નો. એ પણ ઉપગણ થશે એ યોગ બી નો અને બી પણ ઉપગણ થશે એ યોગ બી નો. બરાબર. તથા જો છેદ માટે વાત કરો તો એ છેદ બી એટલે શું કહીએ છીએ? એ અને બી ના સામાન્ય સભ્યો, એટલે કે એ છેદ બી માં જે સભ્યો છે તે બધા સભ્યો એમાં પણ હશે અને એ છેદ બી માં જે સભ્યો છે એ બધા સભ્યો બી માં પણ હશે. બરાબર. એ યોગ બી માં નહીં હોય, એના બધા સભ્યો એ યોગ બી માં હંમેશા હોય એવું જરૂરી નથી, પણ એના બધા સભ્યો તો એ યોગ બી માં હોય જ, બી ના બધા સભ્યો તો એ યોગ બી માં હોય જ. બરાબર. અને એ જ રીતે જો એ છેદ બી ની વાત કરો તો એ છેદ બી એટલે એ અને બી ના સામાન્ય સભ્યો, એટલે એ છેદ બી માં જે સભ્યો છે એ બધા એમાં પણ હશે અને એ બધા બી માં પણ હશે. એટલે આ ગુણધર્મ તરીકે યાદ રાખવાનું છે ખાસ. બરાબર. આ 2 નંબર. હવે એનાથી આગળ 3 નંબરની વાત કરીએ. ત્રીજો ગુણધર્મ. ત્રીજો ગુણધર્મ છે સ્વયંઘાતી નિયમ. કયો નિયમ છે? સ્વયંઘાતી. સ્વયંઘાતી, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ આઇડેમ્પોટેન્ટ. આઇડેમ્પોટેન્ટ લો એટલે કે કોઈ પણ ગણનો પોતાની સાથે યોગ અથવા કોઈ પણ ગણનો પોતાની સાથે છેદ, કોઈ પણ ગણનો પોતાની સાથે યોગ અથવા કોઈ પણ ગણનો પોતાની સાથે છેદ લઈએ તો જવાબમાં તેનો તે જ ગણ પાછો મળે. એને કહીએ છીએ સ્વયંઘાતી નિયમ. શું કહીએ છીએ? સ્વયંઘાતી નિયમ. ઓકે. ત્યાર પછી ગુણધર્મ નંબર 4 કે જો એ બી નો ઉપગણ છે અને સી એ ડી નો ઉપગણ છે, એટલે કે એના બધા સભ્યો બી માં છે, સી ના બધા સભ્યો ડી માં છે, એના બધા સભ્યો બી માં છે અને સી ના બધા સભ્યો ડી માં છે, તો એવું કહેવાશે કે બંને ઉપગણોનો યોગગણ, બંને ઉપગણો એટલે કે એ અને સી ઉપગણ છે એમનો યોગગણ એ બંને અધિગણોના યોગગણનો ઉપગણ થાય અને એ બંને ઉપગણોનો છેદગણ એ પણ બંને અધિગણોના છેદગણનો ઉપગણ થાય. બંને ઉપગણોનો યોગગણ એ બંને અધિગણોના યોગગણનો, કેમ કે જે એમાં છે એ બધું બી માં છે, સી માં છે એ બધું ડી માં છે, એટલે એ યોગ સી માં જે હશે એ બધું બી યોગ ડી માં મળવાનું જ છે. એ જ રીતે જે એમાં છે એ બી માં છે, જે સી માં છે એ બધું ડી માં છે, માટે એ અને બી માં જો કોમન સભ્યોની વાત કરીએ, સામાન્ય સભ્યોની વાત કરીએ તો એ પણ બી અને ડી માં સામાન્ય સભ્યોમાં આવી જ જશે. બરાબર. માટે બંને ઉપગણોનો યોગગણ એ બંને અધિગણોના યોગગણનો ઉપગણ થાય અને બંને ઉપગણોનો છેદગણ એ બંને અધિગણોના છેદગણનો ઉપગણ થશે. ઓકે, ક્લિયર આટલું? ચાલો નંબર 5. નંબર 5 જે આપણો જૂનો અને જાણીતો ક્રમનો નિયમ, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ કોમ્યુટેટિવ લો. શું કહીએ છીએ? કોમ્યુટેટિવ લો. એટલે કે યોગ ક્રિયા માટે વાત કરું તો એ યોગ બી બરાબર થશે બી યોગ એ, અને છેદ ક્રિયા માટે વાત કરું તો એ છેદ બી બરાબર બી છેદ એ. એ યોગ બી એટલે એમાં હોય અથવા બી માં હોય, તો એને કહી શકાય કે બી માં હોય અથવા એમાં હોય. એ છેદ બી એટલે એમાં હોય અને બી માં હોય, તો બી માં હોય અને એમાં હોય એટલે બી છેદ એ થઈ જાય. તો એને આપણે કહીએ છીએ ક્રમનો નિયમ. શું કહીએ છીએ? ક્રમનો નિયમ. ચલો 6 નંબર જૂથનો નિયમ.
જૂથનો નિયમ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ એસોસિએટિવ લો. લો કહીએ છીએ એસોસિએટિવ લો, એટલે કે જૂથ બદલવાથી જવાબ બદલાતો નથી. એ યોગ બી નું જૂથ છે, પછી યોગ સી કરો કે પહેલા બી યોગ સી કરીએ અને એની સાથે યોગ લઈએ, જવાબ બદલાતો નથી. એ જ વસ્તુ છેદ ક્રિયા માટે, કે પહેલા એ અને બી નો છેદ લો, એનો સી સાથે છેદ લો, કે પહેલા બી અને સી નો છેદ લો, એનો એ સાથે છેદ લો, જવાબ બદલાતો નથી, જેને કહીએ છીએ જૂથનો નિયમ. ઓકે, ત્યાર પછી તટસ્થ ઘટક. તટસ્થ ઘટક આઈડેન્ટિટી એલિમેન્ટ. આઈડેન્ટિટી એલિમેન્ટ, તો આઈડેન્ટિટી એલિમેન્ટ કોને કહેવાય? તટસ્થ ઘટક કોને કહેવાય? તો કે યોગ ક્રિયા અને છેદ ક્રિયા માટે અલગ અલગ તટસ્થ ઘટક આવે. યોગ ક્રિયા માટે તટસ્થ ઘટક એટલે શું? તો કે એવો ગણ કે જેની સાથે યોગ કરવાથી જવાબ બદલાય નહીં. એટલે એનો એની સાથે યોગ કરો તો જવાબ એ આવે, બી સાથે યોગ કરો તો જવાબ બી, સી સાથે યોગ કરો તો જવાબ સી. તો એવો કયો ઘટક મળે? તો કે એવો ઘટક મળે છે ફાઈ. કયો ઘટક મળે છે? ફાઈ. એટલે યોગ ક્રિયા માટે તટસ્થ ઘટક કયો કહેવાય? ફાઈ. એ યોગ ફાઈ, એટલે એમાં હોય અથવા ફાઈમાં હોય, તો ફાઈમાં તો કશું છે જ નહીં, એટલે એના જે સભ્યો છે એ જ બધા યોગમાં આવવાના ને. એ જ પ્રમાણે જો છેદ ક્રિયાની વાત કરું તો એમાં હોય અને ફાઈમાં હોય, તો ફાઈમાં તો કશું છે જ નહીં, એટલે કશું કોમન આવે નહીં, એટલે છેદ ક્રિયા માટે ફાઈ ન લઈ શકાય. તો પછી છેદ ક્રિયા માટે કોને લઈ શકાય? તો કે દરેક ગણ કોનો ઉપગણ છે? દરેક ગણ કોનો ઉપગણ છે? તો કે યુ નો ઉપગણ છે. એટલે એ છેદ યુ એમાં હોય અને યુમાં હોય, તો યુમાં તો બધું જ છે, એટલે એના જેટલા સભ્યો છે એ જ સામાન્ય સભ્યો થયા. એટલે જવાબમાં શું આવશે? એના જે સભ્યો છે એ જ સામાન્ય સભ્યો થયા, માટે છેદ ક્રિયા એટલે શું જવાબ આવે? એ. બરાબર. ત્યાર પછી આનાથી રિવર્સ કરી દઈએ તો, એટલે કે એ યોગ યુ કરી દઉં, એ યોગ યુ કરી દઉં અને એ છેદ ફાઈ કરી દઉં, તો એ યોગ યુ કરી દઉં તો એમાં હોય અથવા યુમાં હોય, તો યુમાં તો બધું જ છે, એટલે યુ જવાબમાં આવશે. અને એ છેદ ફાઈ એટલે એમાં હોય અને ફાઈમાં હોય, ફાઈમાં તો કશું છે જ નહીં, એટલે કશું જ કોમન આવે નહીં. બરાબર. એટલે તટસ્થ ઘટકની વાત હોય તો યોગ ક્રિયા માટે તટસ્થ ઘટક કયો થાય? ફાઈ. અને છેદ ક્રિયા માટે તટસ્થ ઘટક કયો થાય? યુ. યોગ ક્રિયા માટે તટસ્થ ઘટક ફાઈ, છેદ ક્રિયા માટે તટસ્થ ઘટક યુ. બરાબર. અને પછી એ યોગ યુ તો યુ, એ છેદ ફાઈ તો ફાઈ. ઓકે. ત્યાર પછી આગળ વાત કરીએ વેન આકૃતિની. વેન આકૃતિથી પણ આ બધું જ સમજી લેવું છે. આ બધું જ એટલે યોગ ક્રિયા અને છેદ ક્રિયા પૂરતી અત્યારે વાત કરીએ છીએ. તો યોગ ક્રિયા એટલે એમાં હોય અથવા બીમાં હોય તેવા તમામ સભ્યો લેવાની વાત છે. તો એની વેન આકૃતિ કેવી દોરી? તો એની વેન આકૃતિ દોરીએ તો વેન આકૃતિમાં મોટે ભાગે સાર્વત્રિક ગણને આપણે લંબચોરસ વડે દર્શાવીએ છીએ. મોટે ભાગે એવો કોઈ નિયમ નથી કે આ જ રીતે દર્શાવાય, પણ સર્વસામાન્ય આ રીતે દર્શાવાય છે કે ભાઈ જો સાર્વત્રિક ગણ હોય તો એને આપણે લંબચોરસ વડે દર્શાવી દઈએ છીએ. હવે એમાં બે અલગ અલગ ગણ લઈને એની યોગ ક્રિયા બતાવવી છે. તો આ બે અલગ અલગ મેં ગણ લીધા છે, એ અને બી. એટલે યોગ ક્રિયા આપણે જોઈએ છે એ યોગ બી, એટલે એમાં હોય અથવા બીમાં હોય તેવા તમામ સભ્યો, એટલે આ તમામ પ્રદેશ આવી જશે આખો. એને કહીએ છીએ એ યોગ બી. શું કહીએ છીએ? એ યોગ બી. અને એ છેદ બી માટે વાત કરીએ તો એમાં હોય અને બીમાં હોય તેવા સામાન્ય સભ્યો અથવા તો સામાન્ય પ્રદેશની વાત થાય ને. બરાબર. એમાં હોય અથવા અને બીમાં હોય તેવો સામાન્ય પ્રદેશ. તો આ એ છે, આ બી છે અને લંબચોરસ એને આપણે યુ કહીએ છીએ. શું જોઈએ છે આપણે? એ છેદ બી એટલે એમાં હોય અને બીમાં હોય તેવો સામાન્ય પ્રદેશ. તો આ એમાં હોય અને બીમાં હોય તેવો સામાન્ય પ્રદેશ કયો પ્રદેશ છે? એ છેદ બી, જે એમાં પણ છે અને બીમાં પણ છે. બરાબર. જે એમાં પણ છે અને બીમાં પણ છે. અને આ એવો પ્રદેશ છે જે એમાં છે અથવા બીમાં છે. એમાં છે અથવા બીમાં છે. બરાબર. આ પ્રદેશ આવી જ જવાનો કોમન છે. એટલે પણ જો માત્ર છેદની વાત કરી હોય તો આટલો જ પ્રદેશ આવશે એ છેદ બી માટે. બરાબર. તો અત્યારે આ બે ક્રિયાઓ જે છે એટલી તમારે તૈયાર કરવાની રહેશે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે બહુ બધી જુદી જુદી વેન આકૃતિઓ જોવાની છે. હજુ જુદા જુદા નિયમો આવશે.
આપણે 3 ક્રિયાઓ હજુ બાકી છે, બરાબર. હજુ વિભાજનનો નિયમ છે, ડોમર્ગનનો નિયમ છે, એ દરેકની વેન આકૃતિ પણ સમજવાની છે, તફાવત ગણની વેન આકૃતિ છે, સંમિત તફાવત ગણની વેન આકૃતિ છે. એ બધું જ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે, બરાબર. હાલ પૂરતું તમારે યોગ ક્રિયા, છેદ ક્રિયા અને તેના ગુણધર્મો આટલું તૈયાર કરી નાખવાનું છે આજે. ઓકે, બાય.